ચાલો મિત્રો, જે અત્યારે અમે થાકી બી ગયા છે અને ખરેખર નીચેથી અમને એવું લાગતું હતું કે ખરેખર આ ડુંગર વાદળ સાથે છે. તો બિલકુલ સાચી વાત છે, આ વાદળ જ છે. જે તમને આ સીડી છે દેખાય છે, આ બધી સીડી છે. તો અત્યારે આ સીડી બધી અમે પાર કરીને આવેલા છે. જે અત્યારે અમે આ છેલ્લો છે, પહાડી છેલ્લી, જે અમે ચડવાની કોશિશ કરીએ છીએ. ઉપર શું છે એ તો અમને હજી ખબર નથી મિત્રો, પણ આ પહાડી અમે ચડીએ છીએ ને અમે અમારી સાથે આટલી મોટી પહાડી પર, આટલા મોટા ડુંગર પર અમને દૂર દૂર સુધી એક પણ માણસ અમને જોવા મળતું નથી મિત્રો. તો આ વિડીયો છે જે વધારે શેર કરો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમને ગમે ત્યારે સમય મળશે તો આ પ્રવાસી સ્થળ પર ચોક્કસ આવજો. અને આ અત્યારે તો વરસાદનું વાતાવરણ છે એટલે મિત્રો ખરેખર હું એવું માનું ત્યાં સુધી અત્યારે નહીં આવતા, થોડો વરસાદનું વાતાવરણ ખુલ્લું થવા દેજો, કારણ કે અત્યારે આજે વરસાદ બી છે. અને અમે તો આવી ગયા છે. અમે કુલ 7 મિત્ર છે, જે એક ડ્રાઈવર છે તે નીચે બેઠા છે ગાડી સાથે, અને અમે 6 મિત્ર સાથે અમે ઉપર આવી ગયા છે. અને ખરેખર આ છેલ્લો નજારો હું તમને આ વિડીયોમાં બતાવું. છેલ્લો નજારો અહીંથી 1 ઇંચ આજે ઉપરના ભાગમાં દેખાય છે, એ નીચલા ભાગનો એક વિડીયો છે. જે પણ અહીંથી અમને 1 ઇંચ બી અમને જમીન દેખાતી નથી. ચાલો ફાઇનલી અમે પહોંચી ગયા છે, ફાઇનલી ઉપર, બિલકુલ ઉપર. જે હું તમને બતાવું કે અહીંયા આગળ શું નજારો છે. જે આ રીતની જે મૂર્તિ છે જે અહીંયા જોવા મળે છે. અને શું થયું મિત્રો, ચાલો મિત્રો, અત્યારે હવે પેલી બાજુ નજારો થોડો એવો લાગતો હતો કે અમને એવું લાગતું હતું નીચેથી બહુ ગભરામણ થતી હતી. અને ઘરે યુટ્યુબ પર ચેક કર્યું ત્યારે એટલું બધું મને ગભરામણ થયું કે જાઉં કે નહીં જાઉં. પણ ફાઇનલી હું આવી ગયો છે અને અહીંયા અત્યારે બહુ કોશિશ કરતા અમે પહોંચી બી ગયા છે. અત્યારે આ જે કેટલો મોટો ડુંગર છે, કેટલો મોટો પથ્થર છે, તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અને આ પથ્થર, આ જે મૂર્તિ છે એ અલગથી નથી મિત્રો, એ પથ્થરની અંદરથી બનેલી છે. જે કેટલા વર્ષો જૂની છે એ પણ અમને ખબર તો નથી. અમે આવી ગયેલા છે ફાઇનલી ઉપર. જે આ અત્યારે ઉપર આ કુંડ હતી, જે કુંડ છે પાણી, જે આ નાનકડું એક મંદિર છે. હવે અમે ચાલીને થાકી ગયેલા છે મિત્રો. તો આ મંદિરનું કઈ રીતે નિવારણ કરેલું છે, શું છે એની હકીકત, શું છે એની કહાની અમને ખબર નથી મિત્રો. પણ જે ફાઇનલી મંગી ટુંગી શિખર, સિદ્ધાર્થ સક્ષમદેવ અને વિજયભદ્ર સ્વામીજી, આવું લખેલું છે મિત્રો. વિજયભદ્ર સ્વામીજી, જે અત્યારે અમે બિલકુલ ઉપર પહોંચી ગયેલા છે. જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. નીચેનો નજારો આ રહ્યો. અત્યારે અમને રોડેથી એવું લાગતું હતું કે આ બહુ ઉપર નથી, અમે પહોંચી જશું, પણ ચડ્યા પછી ખબર પડી કે કેટલું ઊંચું છે. અને ચાલો પછી બનાવેલી મૂર્તિ છે. આ બધા પથ્થરમાંથી કતરેલું. અને અહીંયા આગળ એક ગુફા છે. આ ગુફા છે એવું કહે છે. અત્યારે આ લોક છે, તો અહીંયા અમારા સિવાય કોઈ નથી, અમે એટલા જ છે. અને અમે ક્યાં છે તે અમને ખબર છે. ઘડીક અમે બહાર જઈએ તો 50 ડિગ્રી જે વાતાવરણ છે એ વરસાદનો છે. અને અત્યારે આ રહ્યો જે અમે બિલકુલ એટલે બિલકુલ ઉપર, જ્યાં મેન સ્થળ છે ત્યાં આગળ પહોંચી ગયેલા છે. અને તમને પણ ટાઈમ મળે તો ચોક્કસ આવજો અને આ પ્રવાસી સ્થળનું મજા માણજો. અત્યારે આ રીતની મૂર્તિ બનેલી છે, જે પથ્થર જ છે અને પથ્થરમાંથી જ બનાવેલી છે. હવે કેટલી જૂની છે કે કઈ રીતનું બનેલું છે એ બિલકુલ ખબર નથી અમને મિત્રો. પણ આ રીતની જે મૂર્તિ બનેલી છે, બરાબર. તો આ રીતના આ બનાવેલું છે, બનાવટ છે, જે હું તમને બતાવું છું. અને
મારા જીવનમાં હું પહેલી વાર આ પ્રવાસી સ્થળ પર આવેલો છે. તો તમે પણ ચોક્કસ આવો ટાઈમ કાઢીને. અને હું તો આવી ગયો છું તો અને જોઈ પણ લીધું છે. અને હું તમને ઉપરનો નજારો બતાવું. આ છે પથ્થર, આખો પથ્થરનો ભાગ છે, પથ્થરનો ડુંગર જ છે એમ કહો. અને એની સાથે આ સંકળાયેલું એક દેવસ્થાનનું જે મૂર્તિ છે, જે માંગીગીરી દિગ્ગજન ગુફા એવું લખેલું છે. તો માંગીગીરી આ લખેલું છે. તો આ મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં. ચાલો મિત્રો, તમે બધા જોઈ લીધું. પ્રવાસી સ્થળ આવી ગયા ને? આવી ગયા ને? ત્યારથી આપણો બધાનો પ્રવાસ અહીંથી પૂર્ણ થાય છે. અને બીજી પોલિટેકનિક નું શું નામ છે? ટુંગી. તો માંગીનો પ્રવાસ સ્થળ અમે પૂર્ણ કર્યું. અને હવે અહીંથી ટુંગીનો અહીંથી રવાના થઈએ એવું લાગે છે કે અમે વાદળમાં જ છે, ચોક્કસ વાદળમાં છે. અને એવું ચાલો મિત્રો, વિડીયોને પૂર્ણ કરું છું અને આગળનો વિડીયો આગળના ભાગમાં બતાવીશ. જય જોહાર, જય આદિવાસી. અને તમે પણ ચોક્કસ જે નાસિક જિલ્લોની અંદર આવેલું પ્રવાસ સ્થળ, જે આ પથ્થરનો ભાગ છે, એકદમ જ ભેકડ છે. અને ચાલો પગે લાગી જાઓ મિત્રો. અને ચાલો હું પણ જય શ્રી રામ. ચાલો, અમે બહુ મહેનત કરીને અહીંયા આગળ અમને અહીંયા આગળ આવ્યા પછી એવું લાગે છે કે 36ની છાતી હશે ને એ વ્યક્તિ અહીંયા ચડી શકશે એવો અમને અનુભવ પડી ગયો છે. કારણ કે અહીંયા આગળ અમારી આગળ પાછળ એક બી વ્યક્તિ નથી. તો અહીંયા આગળ એકદમ માણસો આવતા નહીં હોય. અને એવો નજારો છે કે અહીંયા આગળ આવવા પણ ડરતા હોય. તો જે આવો વાળો છે વ્યક્તિ એ ચોક્કસ આવે. બિંદાસ ચડવાનો પગથિયા બી બહુ સારા છે અને બિંદાસ તમે ચડી શકો છો. પણ અત્યારે વરસાદનો વાતાવરણ એવો છે જ્યાં ડર બી લાગે છે, પણ ચડવાની દોસ્તો સાથે હિંમત આવે છે. તો અમે ચડીએ જ છે મિત્રો. આ છે આ કુદરતનું એક સૌંદર્ય છે, જે આગળ આ એક એ ટાઈપનું ટાંકી જેવી બનેલી છે. અને આ રીતની પથ્થરમાંથી મૂર્તિ જે કટિંગ કરીને બનાવેલી છે. જે મોટી મૂર્તિ આગળ પણ તમને બતાવી ને એ એવી જ છે મિત્રો. અને ત્યારે આગળ મશીન છે. તો આ મશીન ક્યારે લાવ્યા છે એ પણ ખબર નહીં. આ મિત્ર મારો એક થાકી ગયો છે. અને થાક તો કોને ના લાગે, થાક તો બધાને લાગે, અમને પણ લાગી ગયો લાગે. કેવો છે અત્યારે અહીંથી આ ટેકરીથી અમારો